કેટલું સુંદર અદ્ભુત આ વેણુ ગીતનું વર્ણન છે મારા વાલા. આમાં તો સમય ઘણો ઓછો પડે અને આગળ સાધન પ્રકરણમાં આખું રસરૂપ વર્ણન વેણુ ગીતમાં છે. આપણી પાસે છેલ્લી 15-20 મિનિટ છે, તો સંક્ષિપ્તમાં આખું સાધન પ્રકરણ આપણે સમજી લઈએ. આચાર્ય ચરણ કહે છે કે સાધન પ્રકરણમાં 5 પ્રકારની વિદ્યા અને 5 પ્રકારના કર્મો કર્યા છે. પહેલી વિદ્યા શું છે કે આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરેનો પોતાના માટે ઉપયોગ ના કરી અને ભગવાનમાં વિનિયોગ કરવો. એ વાત કઈ લીલાથી થઈ કે ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું કે નંદનો કુંવર અમને પતિ તરીકે મળે. એ કાત્યાયની વ્રત રૂપ કર્મ કર્યું. બીજી વિદ્યા કહે છે કે દેહનો નિર્વાહ કરવા માટે, પ્રાણ માટે પણ હરિની જ શરણ ગ્રહણ કરવી, બીજે બધે દોડાદોડ ન કરવી. ગોપ સખાઓને ક્ષુધા લાગી, હરિની જ શરણ ગ્રહણ કરી, યજ્ઞ પત્નીઓનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ બધાનો અન્યાશ્રય છોડાવ્યો. ગોવર્ધન લીલા કરી, અન્યાશ્રય છોડાવ્યો. ઇન્દ્રનો કોપ થયો, જય જય લાલ ગોવર્ધન ધારી, ઇન્દ્રમાન ભંગ કીનો, વામ ભુજા રાખ્યો ગિરિનાયક. વામ ભુજા ઉપર, ડાબા શ્રીહસ્તની ટચલી આંગળી ઉપર ગિરિરાજ આપે ધારણ કર્યો અને ઇન્દ્રની વૃષ્ટિથી આખા વ્રજની આપે રક્ષા કરી. કેમ કે મન્નાથમ મત પરિગ્રહમ, આ ગોકુલ મારું છે, આનો હું રક્ષક છું, એ આપની પ્રતિજ્ઞા છે. આવી રીતે ઇન્દ્રયાગ બંધ કરાવી ગોવર્ધન યાગ ચાલુ કરાવ્યો. વૈષ્ણવોનો અન્યાશ્રય પણ આપ છોડાવે છે. અન્યાશ્રયનો મતલબ એવો નથી કે કોઈ દેવી દેવતા, પણ કૃષ્ણ સિવાય કોઈ જીવ માત્રમાં પણ, જેમ આપણે વાર્તા સાહિત્યમાં આવે કે પેલા ડોશીમાએ કીધું તે મને જીવાડી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આપણું જે કાંઈ સારું કરવા વાળા છે મારા વાલા, એ આપણા પ્રભુ માથે બિરાજે છે. એના સિવાય બીજું કોઈ કાંઈ આપણું કરી શકે એમ નથી. એટલે હું હંમેશા કહું છું કે જો પ્રકૃતિ ત્રિગુણી છે, સાત્વિક, રાજસ, તામસ, આ 3 ગુણોથી પ્રકૃતિ આખી ચાલે. આ 3 ગુણોથી પ્રકૃતિ ચાલે અને જેટલા જીવો છે એ 3 ગુણોને આધીન છે. એના ગુણાવતારો છે બ્રહ્મા, વિષ્ણુ, શિવ. આ 3 ગુણોના ગુણાવતારો છે કે જે આખું બધું ટેકલ કરે. નિબંધ, તત્વાર્થદીપ નિબંધ કરીને ગ્રંથ છે, એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જે વૈષ્ણવ થયો છે, જેણે સર્વ સમર્પણ ભગવાનને કર્યું છે, પછી એની ડોરી તો ભગવાનના હાથમાં રહે છે, પછી એનામાં બીજું કોઈ કાંઈ હસ્તક્ષેપ કરી નથી શકતું. એ આ ત્રિગુણી પ્રકૃતિના કાયદાથી પર થઈ જાય છે. તો એવી રીતે કૃષ્ણની શરણ જેણે ગ્રહણ કરી છે, પછી એને બીજું કાંઈ ઉપાધિ કરવાની જરૂર રહેતી નથી. બીજું બધું ભગવાન જ ગિરિરાજ ધારણ કરીને પોતે બધું સંભાળી લે છે. એટલે આપણે ગમે એવો ભય આવે, ગમે એવું સંકટ આવે, ગમે કાંઈ સંશય થાય હૃદયમાં, ક્યારેય કૃષ્ણના ચરણ છોડીને ક્યાંય બીજે જવું નહીં. એ પ્રકારની વિદ્યા એ ઇન્દ્રમાન ભંગથી આપે બતાવી કે કૃષ્ણ જ આપણો રક્ષક છે. એને છોડીને બીજા બધા આપણે હોમ હવનમાં અને ભૂવા ભરાડામાં અને બધે આપણે ભટકતા ફરીએ મારા વાલા, એ આપણું અજ્ઞાન છે. આપણને મહાત્મ્ય જ્ઞાન નથી કે આપણા ઉપર કોણ બિરાજે છે. આ લીલાઓ આપણને એ મહાત્મ્ય કરાવે કે આપણને તો મારા વાલા આપણા આચાર્યએ બધી ઉપાધિમાંથી છોડાવ્યા. ક્યાંય કામ કરતા હોય અને એનો માલિક જ આપણી સાથે હોય, પછી આપણે શેનો હરી રાખે તાઈ ભય કાકો. તો એ ભય નિવૃત્ત કર્યો. ભગવાનથી અન્ય કોઈનું ભજન કરવું નહીં, એ અન્યાશ્રય નિવૃત્ત કર્યો. બધી અવસ્થામાં ભગવાનની જ સેવા કરવી. જ્યારે ગોવર્ધન ધારણ
ની લીલા થઈ, ઇન્દ્રએ અભિષેક કરાવ્યો, બધાને મહાત્મ્ય જ્ઞાન થયું, નંદરાયજી આદિએ સ્નેહપૂર્વક ભગવાનનું પૂજન કર્યું. એટલું મહાત્મ્ય થયું કે આ તો કોઈ વિષ્ણુનો અંશ લાગે છે, હજી પૂર્ણાવતારનું મહાત્મ્ય નથી થયું. એકાદશીનો વ્રત કર્યો નંદરાયજીએ. વરુણ લોકમાં નંદરાયજીને લઈ ગયા. વરુણ લોકનો એટલો વૈભવ જોયો નંદરાયજીએ, પણ જ્યારે જોયું કે કૃષ્ણ આવ્યા છે વરુણ લોકમાં નંદરાયજીને છોડાવવા માટે, અને વરુણ આમ ચત્તોપાટ થઈ ગયો, કેમ કે પરપુરુષ આવ્યો છે. તો નંદરાયજીને થયું કે આ વરુણ અવડો મોટો માણસ ને મારા છોકરા આગળ ચત્તોપાટ થઈ ગયો, દંડવત કરે તો પૂર્ણ મહાત્મ્ય થયું કે આ તો અંશ નહીં, આ તો કોઈ પૂર્ણ પુરુષ મારા ઘરે મારા ભાગ્યથી પ્રગટ થયો છે. વૈકુંઠનું દર્શન કરાવ્યું. પણ જેમ દયારામભાઈ સુંદર એનું વર્ણન કરે છે કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે જાઉં, ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું. વૈકુંઠમાં તો કાનુડો રાજા થઈને બેઠો છે, ત્યાં તો ઓલા બધાને આમ એટેન્શનમાં રહેવું પડે, ગોપ સખાઓને. એને મજા ના આવી. આના કરતા વ્રજ કેવું સરસ હતું. એ કાનુડાના આમ ગળે હાથ રાખીને ફરતા હતા, ગારું દઈ દેતા હતા. તો વૈકુંઠ દર્શન કરાવ્યા. ફલ પ્રકરણમાં ગોપિકાઓમાં એ મદ આવ્યો એટલે પ્રભુ અંતર ધ્યાન થયા. અને જ્યારે દૈન્યની સિદ્ધિ થઈ અને ગોપિકા ગીત ગાયું, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી. એનાથી એ સમજાય છે કે એટલી સ્થિતિમાં પણ જો હૃદયમાં થોડો ઘણો પણ અભિમાન મદ આવી ગયો મારા વાલા, આપણે જીવ બુદ્ધિથી થોડીક સેવા કરીએ એટલે આપણી જાતને આમ જાણે કંઈક સમજવા માંડીએ કે મારા જેવો તો વૈષ્ણવ કોઈ નહીં. અને એટલા માટે જ આપણે ત્યાં આ આશ્રયનો પદનું મહત્વ છે કે સેવા પછી, કેમ કે આપણે તરત હવામાં ઉડવા લાગીએ, મેં આટલી સેવા કરી દીધી, મેં આટલું ભગવદ નામ લીધું. એ અહંકાર આપણામાં થોડુંક પ્રભુ કૃપાથી કંઈક આવડત થઈ જાય, કંઈક આપણે આચાર વિચાર શીખી જાય, કંઈક અપરસ શીખી જાય, સેવા શીખી જાય, તો આપણે બીજા બધાને નીચા માંડવા માંડીએ, કાને ક્યાં કાંઈ આવડે છે. તો એ આપણે સમજીએ ને મારા વાલા, તો હજી આપણે વૈષ્ણવતાને સમજ્યા નથી. પૂજ્ય બળેતાજી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી હંમેશા આજ્ઞા કરતા કે આ માર્ગ સ્વામીપણાનો નથી, આ માર્ગ દાસપણાનો છે. એ જે કાંઈ ભગવત કૃપાથી સેવા આપણે કરતા થયા છીએ, કે જે કાંઈ જ્ઞાન આપણને સેવાનું થયું છે એ કૃપાથી થયું, એનો અહંકાર ક્યારેય ના રાખવો. અહીં ગોપિકાઓ આટલા નિકટ હોવા છતાં પણ એમને જ્યારે એ મદ આવ્યું, સૌભાગ્ય મદ થયું, તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. તો વિચારો આપણી શું સ્થિતિ. પણ આપણે ઘણા ઓલા પોભ બનીને ફરતા હોય તો બીજાને કાંઈ ગણે જ નહીં. કોઈ બિચારું આગળ આવતું હોય એને પછાડી દે, તને ક્યાં કાંઈ આવડે. એક જણાને કલાક એક મેં સમજાવ્યો માંડ કે અપરસથી એવું ગભરાવા જેવું નથી, બહુ સહેલું છે, બધું થઈ શકે, આમ થઈ શકે. એને બધું રેડી થયો કે હા હું હવે સેવા કરીશ. અને દરવાજાની બહાર નીકળો ને એક બાપા પભ કોઈ ઊભા હતા, એણે હસીને કીધું કે તને હાથ ખાસા કેમ કરવા ને એમાં હાથ વરા નીકળી જા. ઓલા બિચારાનું આખું મોરલ ભાંગી ગયું. તો મારા વાલા, આપણને કંઈક પ્રાપ્ત થયું છે તો દૈન્ય રાખો કે કૃપાથી પ્રાપ્ત થયું. એક ગણિતનો વર્ગ હતો, મેથ્સનો ક્લાસ હતો. મેથ્સના ક્લાસમાં એક દી સાહેબને એમ થયું કે આજે નથી, આજે રજા. સાહેબ ના આવ્યા એટલે કોઈ વિદ્યાર્થીએ ના આવ્યા, સ્ટુડન્ટે કોઈ ના આવ્યા. તો હવે બધા આંકડા જેટલા હતા 1 થી 9 સુધીના, બધા નવરા પડ્યા, કરવું હું? તો નવરા ને વરી હું હુઈ જુ 9 નંબરને. એને આમ નવરા બેઠા કંઈક હુઈ જુ તો એને ફેરવીને આઠડાને લાફો માર્યો. આઠડાને થયું કે આ વરી હું? એમને નવડાએ કીધું કે હું તારાથી મોટો છું. તો આઠડાએ હાથડાને માર્યો.
તો વળી સાતડાને એમ થયું કે હવે આ બાજુ તો મોટા છે, તેણે છગડાને માર્યો. એમ લાઈન આવેલી આખી. છેલ્લે લાઈન આખી એકડા સુધી ગઈ. સાતડાએ છગડાને માર્યું, છગડાએ પાંચડાને માર્યું, ચોગડાને માર્યું, એકડા સુધી ગઈ. મીંડું તો બિચારું ધ્રુજવા માંડ્યું. ઓહો, મારાથી તો પછી કોઈ છે જ નહીં માઇનસમાં. એ તો ભયથી જ પડી ગયું મીંડું તો. પણ બધાના આશ્ચર્ય વચ્ચે એકડાએ કંઈક એવું કર્યું કે કોઈએ કલ્પના નથી કરી. એકડાએ મીંડાને માર્યું નહીં, લાફો ના માર્યો, એને હાથ દઈને ઊભો કર્યો ને બાજુમાં ઉભાડી દીધો. એ દસડો થઈ ગયો. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન. કોઈ મારા વાલા જન્મથી શીખીને નથી આવ્યું. આપણને બધાને શીખાડવા વાળા આપણા વલ્લભ છે. એટલે ક્યારેય આપણી સેવાનો, આપણા ભગવદ નામનો અહંકાર ના રાખવો. દરેકમાં વૈષ્ણવતા, વૈષ્ણવની બુદ્ધિ રાખવી. વલ્લભી સૃષ્ટિ સમાજ ઉત્સવનો આનંદ તો ભેગા જ આવે, એકલા એકલા ઉત્સવનો આનંદ ના આવે. તો એ ગોપિકા ગીત દૈન્યયુક્ત થઈને રુદન કરીને રુરુદુ સ્વરમ રાજન એટલા વિરહ સાથે કર્યું. દૈન્ય જ્યારે આવ્યું ત્યારે પ્રભુ પ્રગટ થયા. તો એવી દીનતા આપણા સર્વમાં આવે. આ કૃષ્ણ લીલા તો અગાધ છે. આના એક એક પ્રકરણ, એક એક અધ્યાયો ઉપર મારા વાલા 7-7 દિવસ નીકળે. આપણા આચાર્ય ચરણે સુબોધનીજીમાં એવા રહસ્યો આના ઉજાગર કર્યા છે. વાર્તા સાહિત્યમાં આવે મુકુંદાસની વાર્તા ચોપડ ખેલતા, ને પેલો પંડિત રોજ આવીને કહેતો કે મારી ભાગવત સાંભળો, ભાગવત સાંભળો. આ ચોપડ ખેલતા કે હજી અવકાશ નથી, સમય નથી. એક દિવસ પેલા એ કંટાળીને કહ્યું કે તમારી ભાગવત શું જુદી છે? મુકુંદાસે કહ્યું કે હા. તો કે તો તમે સંભળાવો. કહ્યું કે અવકાશ હશે ત્યારે સંભળાવીશ. પેલા એ જીદ પકડી. યુગલ ગીતનો એક શ્લોક લીધો, ચાલુ કર્યું. રાત્રિ પડી ગઈ. સવારથી ચાલુ કર્યું, રાત પડી ગઈ. અડધો શ્લોક હજી પૂરો ના થયો ત્યારે પેલા બ્રાહ્મણે હાથ જોડીને કીધું કે હજી કેટલું ચાલવાનું છે? મુકુંદાસે કહ્યું કે આ તો હજી 6 મહિના હાલશે. તો આ તો એટલું સમુદ્ર છે. મતિ પ્રમાણે બધા આ અર્થ કરી શકે. ભગવાનની લીલાના તો અનેક અર્થો હોય. દરેક આપણી જેટલી ચાંચ ડૂબે એમાં મોટાઓના આશીર્વાદ છે, કૃપા છે. બાકી મારી એવી સામર્થ્ય નથી કે આ અલૌકિક લીલાનું કાંઈ વર્ણન કરી શકું. પણ એ પિતૃચરણની, મોટાઓની એટલી કૃપા મારા ઉપર વરસી છે. તો એ વેણુનાદ જેવી રીતે ભગવાને કર્યો અને ગોપીજનોને રાસનું ફલ આપ્યું મારા વાલા, એવી રીતે શ્રી આચાર્ય ચરણે આ સુબોધની રૂપ વેણુનાદ કર્યો. બધા દૈવી જીવોને ભેગા કરી અને ये मेरो सर्वस्व है सो तो कु दे રહ્યો હું, યાકુ અપનો સર્વસ્વ કરી કે જાણ્યું. એવા સર્વસ્વ પોતાના રસરૂપ પ્રભુ ઘરે ઘરે પુરુષોત્તમને પ્રગટાવી દીધા. આપણા ઘરમાં, આપણા સંસારમાં રહીને એ પ્રભુના એ રસરૂપ સ્વરૂપની સેવા આપણે કરી શકીએ મારા વાલા. એથી વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે? એથી વિશેષ અનુગ્રહ બીજો ક્યાં ગોતવા જાઓ? કોઈ લાયકાત આપણી નહીં. જેમ હું કહું કે આ તો અચાનક મળી ગયું, કોઈ લાયકાત વગર. આપણે એમ સમજીએ કે આપણા સાધનથી આપણને મળ્યું છે. ના મારા વાલા, આ તો અચાનક, જેમ વ્રજભક્તોનું સુંદર બહુ વર્ણન ધોળમાં આવે છે. માજી તૈયાર થઈ જાઓ ઠેકડા મારવા. છેલ્લો ધોળ આપણે આજે પાછો છેલ્લો દી છે ને, તો એમ થાય કે લડી લઉં. આ તો અચાનક આપણને પ્રાપ્ત થઈ ગયું મારા વાલા. રસિક કૌમુદીનો બહુ સુંદર ધોળ. હારે હું તો પાણીડા ભરવા ગઈતી સાહેલડી, ગઈતી શ્રી યમુનાજીને કાંઠડે.
તો પાણીડા ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીડા ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી યમુનાજીને કાંઠડે. હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા, હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા. હારે મારા મનના મનોરથ પડ્યા, હારે મારા મનના મનોરથ પડ્યા. હારે વાલે મીઠી મોરલડી વગાડી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે વાલે મીઠી મોરલડી વગાડી સાહેલડી, ગઈ તી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીડા ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીડા ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી યમુનાજીને કાંઠડે. હારે એની મોરલીમાં મોહિની છે ભારે, હારેની મુરલીમાં મોહિની છે ભારી. અરે હારે એની મોરલીમાં મોહની છે ભારે. હારેના મુરલીમાં મોહિની છે ભારી. હારે મારી સુધ બુધ સર્વે વિસારી, હારે મારી સુધ બુધ સર્વે વિસારી. હારે હું તો પણ ઘટનો માર્ગ ભૂલી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પનઘટનો માર્ગ ભૂલી સાહેલડી, ગઈ તી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીલા ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીના ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે પાસે આવી ઘૂંઘટ મારો ખોલે, હારે પાસે આવી ઘૂંઘટ મારો ખોલે. હારે વાલો વચન મધુરા બોલે, હારે વાલો વચન મધુરા બોલે. હારે એવા રસિક પ્રીતમ ગિરધારી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે રસિક પ્રીતમ ગિરધારી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીલા ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીના ભરવા ગઈ તી સાહેલડી, ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. અરે હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા, હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા. અરે હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા. હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા. હારે મારા મનના મનોરથ પડ્યા, હારે મારા મનના મનોરથ પડ્યા. હારે વાલે મીઠી મોરલડી વગાડી સાહેલડી,
ભટ્ટનો માર્ગ ભૂલી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પનઘટનો માર્ગ ભૂલી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. મારે પાસે આવી ઘૂંઘટ મારો ખોલે, મારી પાસે આવી ઘૂંઘટ મારો ખોલે. મારે વાલો વચન મધુરા બોલે. મારે વાલો વચન મધુરા બોલે. હવે વારસિક પ્રીતમ ગિરધારી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે વારસિક પ્રીતમ ગિરધારી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. અરે હું તો પાણીલા ભરવા ગઈ તી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીના ભરવા ગઈ તી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. અરે હું તો પાણીલા ભરવા ગઈ તી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે હું તો પાણીના ભરવા ગઈ તી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. અરે હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા. હારે ત્યાં તો માર્ગમાં મોહન મળ્યા. મારે મારા મનના મનોરથ હારે મારા મનના મનોરથ ઘડ્યા. હારે વાલે મીઠી મોરલડી બગાડી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. હારે વાલે મીઠી મોરલડી બગાડી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. અરે હું તો પાણીલા ભરવા ગઈ તી સાહેલડી ગઈ તી શ્રી યમુનાજીને કાંઠડે. જેમ મેં કીધું મારા વાલા, છેલ્લો દિવસ છે એટલે એમ થાય કે આજે લડી લઈએ, પણ હવે સમયને માન છે અને આ લીલા તો અગાધ છે. 3 દિવસ એ કૃષ્ણ રસમાં તરબોળ થઈને ખૂબ જ આનંદ આવ્યો. આ લેસ્ટર ગોકુલિયા ગામે ખૂબ આનંદ લેવડાવ્યો. અને હૃદયથી આ તકે આ મનોરથને સાકાર કરવા માટે જેટલા સ્વયંસેવકોએ આમાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવી છે, વારે વારે એમને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ અને ધન્યવાદ. અને એમના દ્વારા આવીને આવી સુંદર સેવા આગળ પણ ચાલતી રહે એવી શ્રી ચરણોમાં વિનંતી કરું. એવી કૃપા બધા સેવા ગણ ઉપર, સેવકો ઉપર વરસાવે. સજાવટની સેવા, બધું મેનેજમેન્ટ ખૂબ જ સુંદર રીતે આ લેસ્ટરનું ગોકુળિયું આવી રીતે મને બોલાવતું રહે અને આવો અનેરો અલૌકિક આનંદ આપણે સૌ વારે ઘડીએ મળીને લેતા રહીએ એવી શ્રી ચરણોમાં વિનંતી કરું છું. માઇક મૂકવાનું મન નથી થતું, પણ આપણે સમયને માન છે. હવે આગળનો જે ક્રમ છે એ તેજલબેન. શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, આજ કે આનંદ કી.